શ્રીમદ ભાગવતનો આરંભ બહુ નાટ્યાત્મક રીતે થાય છે. આજે આપણે અનેક પ્રકારના જ્ઞાન સત્રો કરીએ છીએ, કોન્ફરન્સો કરીએ છીએ, વર્કશોપ્સ કરીએ છીએ. એમ સદીઓ પૂર્વે પણ આવા જ્ઞાન સત્રો થતા હતા. એવું એક જ્ઞાન સત્ર નૈમિષારણ્ય, ત્યાં ઋષિ મુનિઓનું મળેલું હતું. હજારો ઋષિઓ ત્યાં એકઠા થયેલા હતા અને એ ઋષિઓ જે છે તે સૂત પુરાણીને છે તે પ્રશ્નો પૂછવાનું શરૂ કરે છે. 7 મહત્વના પાયાના પ્રશ્નો છે તેને પૂછવામાં આવી રહ્યા છે અને 7 પ્રશ્નોના ઉત્તર રૂપે જે કંઈ વાત થાય છે તે વાત સમગ્ર ભાગવત રૂપે વિસ્તાર પામે છે. કઈ વાત છે? શા માટે કોણ ભેગા થયા? શૌનક નામના ઋષિ છે તે આ નૈમિષારણ્યની અંદર જે ગુરુકુલ છે તેના કુલાધિપતિ છે. એમને ત્યાં અનેક ઋષિઓ છે તે જ્ઞાન સત્ર માટે ભેગા થાય છે અને સત્ર જે છે તે 2-5 દિવસનું 2-5 માસનું નથી હોતું. આખું વર્ષ ચાલે જ્ઞાનની ચર્ચા, એ પ્રકારનું જ્ઞાન સત્ર છે તે ચાલી રહ્યું હોય છે. ત્યારે એ બધા એકત્ર થયા છે અને એકત્ર થયા છે ત્યારે સૂતજીને શૌનક બધા ઋષિઓ વતી પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે. પહેલો પ્રશ્ન એ પૂછે છે કે શ્રેય શેમાં રહેલું છે? મનુષ્ય જીવનનું શ્રેય શેમાં રહેલું છે? શ્રેય એટલે કલ્યાણ. બીજો પ્રશ્ન પૂછે છે કે પોતાના જીવનનું કલ્યાણ કે શ્રેય કરવા માટે થઈને માણસની પાસે કયું સાધન હોવું જોઈએ? કોઈ સાધન હોય તો એના વડે સાધના થઈ શકે, તો કયું સાધન હોવું જોઈએ? બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન એ છે કે શું ભગવાને અવતારો લીધા છે, વાત સાચી છે? ચોથો પ્રશ્ન એ છે કે ભગવાને જે અવતારો લીધા તે કયા કયા છે? પછીનો પ્રશ્ન એ છે કે એમાંથી 8મો અવતાર છે તે શ્રી કૃષ્ણે લીધો અને એ શ્રી કૃષ્ણે ધર્મની સંસ્થાપના માટે, સજ્જનોના પરિત્રાણને માટે થઈને, અધર્મના વિનાશને માટે થઈને એક આખું યુગ કાર્ય કર્યું. તેની વાત વિસ્તારથી લોકો કરતા હોય છે. પણ પ્રશ્ન એ જાગે છે મનમાં કે શ્રી કૃષ્ણ પોતાનું અવતાર કાર્ય પૂરું કરીને આ ભૂમિ ઉપરથી સ્વધામ જ્યારે સીધાવી ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો? ધર્મ ક્યાં રહ્યો? કોના શરણે ગયો? આ વાત સૂતજી તમે અમને સમજાવો. આવા 7 પ્રશ્નોના ઉત્તર રૂપે જે ભાગવતની કથા વિસ્તરી તે આપણે ગયા એપિસોડમાં જોયું તેમ 335 અધ્યાયો, 12 સ્કંદ, 18,000 શ્લોકમાં એના ઉત્તરો આપે છે. ભાગવત એક એવો વિરલ ગ્રંથ છે કે જેની અંદર પૂરેપૂરી તાર્કિકતા છે. એનું વસ્તુ સંકલન પૂરેપૂરું બુદ્ધિપૂર્વક કરવામાં આવેલું છે. જેને વેલ થોટ કહીએ, સુચિંતિત કહીએ, એ પ્રકારનું આખું એનું સ્ટ્રક્ચર છે. એનું મહાત્મ્ય સૌથી પહેલું સ્પષ્ટ કરવામાં આવે છે અને એ મહાત્મ્ય સ્પષ્ટ કરતા એમ કહે છે કે ભવ રોગનું આ ઔષધ છે. મનુષ્યના જીવનની અંદર જે મોટામાં મોટો રોગ છે તે અજ્ઞાનનો છે. એને કારણે માણસ દુઃખી છે અને દુઃખ નિવારણ માટેનું જો કોઈ ઔષધ હોય તો એ ઔષધની બધી જ વિગતો શ્રીમદ ભાગવતમાં છે. એને કારણે ભાગવતના જુદા જુદા નામો પડ્યા છે. ભાગવતને પરમહંસ સંહિતા કહ્યું છે, ભાગવતને રસમ આલય કહ્યું છે, ભાગવતને કલ્પતરુ, નિગમ કલ્પતરુ કહીને ઓળખાવ્યું છે. નિગમ એટલે વેદ અને વેદ એટલે જ્ઞાનના ભંડારો, જ્ઞાનકોશો, એન્સાઇક્લોપીડિયા. એનું પરિપક્વ ફળ એટલે ભાગવત. હંસ સંહિતા એટલા માટે કીધી કે આત્મા એટલે હંસ અને પરમાત્મા એટલે પરમહંસ. જેમ રામકૃષ્ણ પરમહંસને આપણે પરમહંસ કહીએ છીએ કારણ કે એ કોટીએ એ પહોંચ્યા હતા, એ ઊંચાઈએ પહોંચ્યા હતા. તો પરમહંસોની જેમાં વાત છે અને પરમહંસો દ્વારા જે કંઈ આખી વાત આપણી પાસે રજૂ થાય છે એ ભાગવત છે. અને સમગ્ર વેદ એનું જે તત્વચિંતન છે એનું પરિપક્વ ફળ આપણી પાસે મૂકે છે ને એ પણ એવી રસાળ રીતે, એવી સરસ મજાની મધુર રીતે મૂકે છે કે એની માટે થઈને રસાલયમ એવો શબ્દ વાપર્યો છે. આ એક રસનું હાઉસ છે, આ એક રસનું સરસ મજાનું સદ્મ છે, મંદિર છે, એવી રીતની વાત એની અંદર કરવામાં આવેલી છે. અને એટલે
આ ભાગવતનો આટલો બધો મોટો મહિમા છે તે થયા કરે છે. પ્રારંભે મહાત્મ્યમાં 6 શ્લોકોમાં ભાગવતનું મહાત્મ્ય સમજાવીને આપણી સામે વાત કરી અને 6 શ્લોકોમાં 2 કથા કહી દીધી. તમે જુઓ, કથાઓ આવે છે, કથાઓનો ભંડાર છે આ. પણ ગયા એપિસોડમાં આપણે કહ્યું તેમ કથા અગત્યની નથી. કથા તો કોઈ સિદ્ધાંત, કોઈ ખરેખરું તત્વ જાણવાનું છે, એ તત્વને સમજાવવા માટે ઉદાહરણ રૂપે, દ્રષ્ટાંત રૂપે આવેલી છે. આપણે એ ઉદાહરણોને દ્રષ્ટાંતો સમજવા છે. પહેલી કથા આવી નારદ મુનિની. નારદ મુનિ જે છે તે જ્યારે પૃથ્વીની મુલાકાત લે છે ત્યારે સમગ્ર પૃથ્વીની અંદર છે તે ખિન્નતા, ગ્લાની અને સુખનો અભાવ એમને દેખાયા કરે છે. દુઃખથી પીડિત આજાર એવી માનવજાત એને દેખાયા કરે છે, એટલે પોતે ખિન્ન થઈ જાય છે. બ્રહ્માજીના 4 માનસપુત્રો સનત કુમારો એને જ્યારે મળે છે ને એના દુઃખનું અને ખિન્નતાનું કારણ પૂછે છે ત્યારે એ જણાવે છે કે પૃથ્વીલોકની માનવજાતની અંદર મેં મુલાકાત કરી તો મારી આ સ્થિતિ થઈ. મને એમ લાગે છે કે ત્યાં અત્યારે માહોલ બહુ ખરાબ છે, મારે કંઈક કરવું જોઈએ. તો કે જે જરૂર કરો, તમારે માહોલ સુધારવા માટે કરવું જોઈએ. તો કે શું કરું, મને સમજાતું નથી. તો કે છે ગંગા કિનારે તમે ભાગવત સપ્તાહ કરો. તો એ ભાગવત સપ્તાહ કરવા માટે એ કેવી રીતે તૈયાર થાય? એના પ્રવાસ દરમિયાન એણે ગંગા કિનારે બેઠેલી એક યુવતી જોઈ જે છાતી પાઠ રુદન કરતી હતી. નારદજી એની પાસે ગયા અને એને પૂછ્યું કે શા માટે તું રુદન કરે છે, તને કયું દુઃખ છે? તો કે છે મારું નામ ભક્તિ છે અને મારા 2 પુત્રો છે તે અકાળે વૃદ્ધ થઈ ગયા છે. એનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય નામના એના 2 પુત્રો છે તે અકાળે વૃદ્ધ થઈ ચૂક્યા છે અને ભક્તિ તરોતાજા એકદમ હજી યુવાન અવસ્થામાં છે. તો કહે છે મને આનું દુઃખ છે, આવું કેમ થયું અને ફરી પાછા આને એની મૂળ અવસ્થામાં કેવી રીતે લાવી શકાય એવી મારી ઈચ્છા છે. ત્યારે નારદજી સંકલ્પ કરે છે કે મારે ભાગવત સપ્તાહ કરવી જોઈએ અને ભાગવત સપ્તાહ કરું તો ફરી પાછા આને પુનર્જીવન મળે અને પાછા એની સ્વસ્થતાને પ્રાપ્ત કરે. તો એ રીતે ભાગવતની શરૂઆત થાય છે. નારદજી પોતાના આખા જીવનની કથા કહે છે કે કેવી રીતે દાસી પુત્ર હતો, માતા મરી ગઈ, પિતા કોણ છે ખબર નહોતી, એમ કરતાં કરતાં કેવા કેવા અવતારો થયા અને પોતે આ કક્ષાએ જે અત્યારે પહોંચ્યા અને પોતાના ઉપર ભગવાને કૃપા કરીને આ ભાગવતનું જ્ઞાન આપ્યું. એ બધી વાત આપણને દ્રષ્ટાંતથી સમજાવે છે કે માણસ કોઈ પણ ભૂમિકાએ હોય તો પણ જો એ દ્રઢ સંકલ્પ કરે છે તો નારદની જેમ આટલી ઊંચી કક્ષાએ પહોંચી શકે છે. નારદની કથા દ્વારા પહેલી વાત આપણને સમજાવે છે. પછી બીજા 3 અધ્યાયમાં આત્મદેવની કથા શરૂ થઈ જાય છે. એક બ્રાહ્મણ આત્મદેવ નામનો છે, એની પત્નીનું નામ ધુંધલી છે અને એની સાથે સાથે એને સંતાન નથી એટલે બહુ દુઃખી છે. પત્ની મનસ્ચલી છે, તરંગી છે અને જીવનને ભોગમાં માનનારી છે. એને સંતાન જોઈતું નથી ને પતિને તીવ્ર સંતાનની ઈચ્છા છે. તો એક સંન્યાસી મળી જાય છે, એની પાસે બહુ કાકલુદીઓ કરે છે. સંન્યાસી પ્રસન્ન થઈને એને એક ફળ આપે છે, તારી પત્નીને ખવડાવજે એટલે સંતાન પ્રાપ્ત થશે. પત્નીને સંતાન નથી જોઈતું એટલે ગાયને ખવડાવી દે છે. ગાયને એક ગાયના કાન જેવો પુત્ર જન્મે છે, એનું નામ ગોકર્ણ છે અને પેલું ફળ જે છે એને ખવડાવી દીધું અને એની બેન સાથે એને સમજૂતી કરી અને એ સમજૂતી એ કરી કે તું પૂરા દિવસે છે તો હું નાટક કરીશ કે હું સગર્ભા છું અને તને જે બાળક જન્મે તે બાળક તું મને આપી દેજે, એટલે હું જાહેર કરીશ કે તમે પેલું ફળ આપ્યું હતું એ ખાધું, એને કારણે આપણને પુત્ર પ્રાપ્ત થયો. તો તમે જો આખી કથા જે આટલી નાનકડી મૂકી એની અંદર એક પાયાનો સિદ્ધાંત સમજાવે છે. દુર્વિચાર, દુસંગ અને એની સાથે સાથે દુષ્ટતા, આ બધી વસ્તુ છે તે જીવનમાં કેવી નુકસાનકારક છે. જ્યારે બુદ્ધિ ધૂંધળી થાય છે, દૃષ્ટિ ધૂંધળી થાય છે ત્યારે માણસ આ પ્રકારનું કારસ્તાન કરે છે અને એ કારસ્તાનનું ફળ એ ભોગવે છે. જે આત્મદેવને ભોગવવું પડ્યું, જે ધૂંધળીને ભોગવવું પડ્યું, અકાળે બંને મૃત્યુ પામ્યા. એના છોકરાએ એને બહુ ત્રાસ આપ્યો અને એ પણ ખરાબ રીતે મૃત્યુ પામ્યો. ગોકર્ણે એની પણ શ્રાદ્ધ ક્રિયાઓ કરવી પડી અને માંડ એની શ્રાદ્ધ ક્રિયાથી એનો ઉદ્ધાર થયો.